માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત 5મા વર્ષે યોજાયેલા ઓનલાઈન હયાતીની ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો હતો. માંડવીમાં છેલ્લા 34 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશકુમાર મણીલાલ શાહના પ્રમુખ પદે યોજાયેલા આ નિઃશુલ્ક કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ અને અતિથિ વિશેષ તરીકે માંડવીની સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ પિનાકીનીબેન રાહુલભાઈ શંખવી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ અને મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. પ્રારંભમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે સૌને આવકારીને જણાવ્યું હતું કે સતત 5મા વર્ષે હયાતીની ખરાઈ કરવાના કેમ્પનું આયોજન કરેલ છે. તેમણે નાદુરસ્ત શિક્ષકોના ઘરે રૂબરૂ મુલાકાત લઈને નિઃશુલ્ક હયાતીની ખરાઈ ઓનલાઈન કરી આપવાની ઘોષણા કરી હતી. મુખ્ય મહેમાન અરવિંદભાઈ શાહ અને અતિથિ વિશેષ પિનાકીનીબેન સંઘવીએ કેમ્પના આયોજન બદલ આયોજક સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ હયાતીની ખરાઈ કરવા આવનાર પેન્શનરો માટે ચા, અલ્પાહાર અને ઠંડા પાણીની વ્યવસ્થા દિનેશભાઈ શાહના સૌજન્યથી કરવામાં આવી હતી. હયાતીની ઓનલાઈન ખરાઈ કરવાની કામગીરી માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહના ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા, સંસ્થાના મંત્રી દિલીપભાઈ જૈનના સુપુત્ર જીગર જૈન અને પૌત્ર આર્ય જીગર જૈને કર્યું હતું. પેન્શનરોને ખરાઈ કર્યા બાદ પ્રિન્ટ પણ નિઃશુલ્ક અપાઈ હતી. ધવલ મહેતા અને જીગર જૈનનું સંસ્થા તરફથી મંચસ્થોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. માંડવીના લોકલાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબ, માંડવીના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબ, માંડવીના નગર અધ્યક્ષા શ્રીમતી વર્ષાબેન જોશી અને માંડવી પેટા તિજોરી કચેરીના નિવૃત્ત અધિકારી કાશ્મીરાબેન રૂપારેલે કેમ્પને શુભેચ્છા પાઠવી હતી. ઋષિ વર્ધમાન મહેતા અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના કર્મચારી શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર કેમ્પમાં સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે મંત્રી દિલીપભાઈ જૈને આભાર દર્શન કરેલ હતું. માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક અને નિવૃત્ત કેળવણી નિરીક્ષક શ્યામગીરી ગુસાઈ ઉપસ્થિત રહીને કેમ્પમાં સહયોગી રહ્યા હતા. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રમુખ માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ. મારી બાજુમાં આ સંસ્થાના મંત્રી શ્રી દિલીપભાઈ જૈન છે અને આજે ઓનલાઈન હયાતીની ખરાઈ જે વર્ષમાં એકવાર કરવાની હોય ઓનલાઈન ખરાઈ, એ ખરાઈ કરનાર અમારા મંત્રી દિલીપભાઈ જૈનના પુત્ર જીગરભાઈ જૈન અને પૌત્ર જેને આજે પ્રિન્ટ કાઢવાનું કામ કર્યું આર્ય જીગર જૈન અને મારા ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા, આ આખી ટીમ આજે ઓનલાઈન ખરાઈ કરવાનું કામ કર્યું. અમારી જે સંસ્થા છે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ સતત 5મા વર્ષે આ નિવૃત્તિ માટે હયાતીની ખરાઈ કરવાનો કેમ્પનું આયોજન કર્યું છે. એ પણ કેમ્પ અમે નિઃશુલ્ક રાખ્યો છે. આજે માત્ર શિક્ષકો, અમારી જાહેરાત માત્ર પ્રાથમિક શિક્ષકો પૂરતી હતી, પણ પ્રાથમિક શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓ પણ આવ્યા હતા. એક નિવૃત્ત કેળવણી નિરીક્ષક પણ આવ્યા હતા. એણે પણ કેમ્પનો લાભ લીધો છે. અમે કોઈને ના પાડી નથી અને માત્ર આ કેમ્પ રાખ્યો નથી. અમે જે કર્મચારીઓ, જે શિક્ષકોની ડિમાન્ડ આવશે કે અમે કેમ્પમાં આવી શક્યા નથી, અમે બેંકમાં પહોંચી શક્યા નથી, અમારે ખરાઈ કરવાની છે, તો એ ઓનલાઈન ખરાઈ અમે ઘરે કરવાનું પણ શરૂ કરી દીધું છે. અને આજે હું ઘોષણા કરું છું કે જે કર્મચારીઓ, જે શિક્ષકોની માંગણી આવશે કે અમારે ઓનલાઈન હયાતીની ખરાઈ કરવી છે પણ અમે તમારી પાસે આવી શકીએ એમ નથી, તમે અમારે ત્યાં આવો તો અમે એને ઘરે પણ જશું, એ પણ નિઃશુલ્ક કરશું. અને આ કામગીરી જે ઘર બેઠા જવાનું કામગીરી છે ને, એ પૂરી શરૂ થઈ કરી દીધી છે. 2 દિવસ પહેલાં ધવલ મહેતા એ પણ ખરાઈ કરવાનું કામ શરૂ કરી દીધું છે. 2 કર્મચારીઓની હયાતીની ખરાઈ કરી પણ દીધી છે અને અમારા જીગરભાઈએ પણ કામગીરી શરૂ કરી દીધી છે. 3 થી 4 કર્મચારીની એમણે હયાતીની ખરાઈ કરી પણ દીધી છે.
જે કંઈ હજી ડિમાન્ડ આવશે અમે દર વર્ષે કેમ આ 5મો વર્ષ થયો આજે જે કેમ્પ છે એમાં માંડવીના લોક લાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે આવવાના હતા, પણ તેઓ આઉટ ઓફ સ્ટેશન હોતા તેમણે આ કેમ્પને શુભેચ્છા પાઠવી છે, કારણ કે એમણે પહેલાં શરૂઆતમાં પણ એનું ઉદ્ઘાટન કર્યા છે. આજે માંડવીના મામલતદાર પદુમેનસિંહ જેઠવા સાહેબ એ પણ આઉટ ઓફ સ્ટેશન હોવા છતાં એમણે આ કેમ્પને શુભેચ્છા પાઠવી છે, તેથી આવી શક્યા નથી. અને માંડવીના જિલ્લા તિજોરી અધિકારી નિવૃત્ત જિલ્લા પહેલાં તિજોરી અધિકારી તરીકે જ હતા પણ હાલમાં નિવૃત્ત થઈ ગયા છે એવા કાશ્મીરાબેન રૂપારેલ એ પણ આજે આવી શક્યા નથી. આજે જે કેમ્પ રાખ્યો હતો એના અતિ મુખ્ય મહેમાન તરીકે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અતિથિ વિશેષ તરીકે જેને પૂજ્ય મોરારી બાપુનો ચિત્રકૂટ એવોર્ડ મળ્યો છે, જૈન નૂતન પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા છે અને માંડવી સપ્તધારા જૈન મંડળના પ્રમુખ છે એવા પિનાકીનીબેન સંઘવી પણ અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા. અને આ કાર્યક્રમને ખૂબ આવકાર મળ્યો છે. હજી પણ જેની ડિમાન્ડ આવશે એની અમે કરી આપશું. અને આજે જે કંઈ ખરાઈમાં જે ઉપયોગી થયા છે, એક અમારા જીગરભાઈ, આર્યભાઈ અને ધવલ, આ ત્રણેય જણાનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ, જય જિનેન્દ્ર.